એનિમલમાં ગીતાંજલિના પાત્ર પર આધારિત પ્રશંસકની એક ટિપ્પણીનો જવાબ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેણે રણવીર કપૂરના પાત્ર રણવિજયની પત્નીની ભૂમિકા ભજવી હતી. રશ્મિકાએ તેના ચાહકોને પણ મૂર્ખ પુરુષોનો શિકાર નહીં બનવાની વિનંતી કરી છે. તો મહત્વનું છે કે ઇન્સ્ટાગ્રામ પર એક ચાહકે એનિમલનો એક એડિટેડ વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં રશ્મિકાના પાત્ર પ્રત્યે વફાદાર માનતા માણસ પર વિશ્વાસ કર્યા પછી દુઃખી થતા જોવા મળે છે. તો ટૂંકમાં આ વિડીયોમાં એવું કહેવાયું છે કે એનિમલમાં ગીતાંજલિ રણવિજયની પત્ની હતી, જે તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. આમ છતાં તે બીજી સ્ત્રી જોયા એટલે કે તૃપ્તિ ડિમરીના પ્રેમમાં પડ્યો. આ વિશે ગીતાંજલિને ખબર પડે છે ત્યારે તે ખૂબ જ દુઃખી થાય છે, જેનો એક વિડીયો પ્રશંસકે શેર કરતા રશ્મિકાનું ધ્યાન ખેંચ્યું હતું અને અભિનેત્રીએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.